જય ગોપાલ। જો તમારા વાળ ઉતરતા હોય, જો તમારા વાળ સફેદ થતા હોય તો એને અટકાવવા માટેનો એક મસ્ત વિડીયો છે, તો ખાસ જોજો। કારણ કે વાળ ઉતરવાની સમસ્યા અત્યારે હરેક વ્યક્તિની છે, પછી નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય। અને ખરેખર વાળથી જ કોઈ પણ વ્યક્તિ હોય સુંદર દેખાય છે, સુંદરતામાં એનો વધારો આવે છે। તો અત્યારે બધાના બહુ વાળ ઉતરે છે, અને મારા પણ ક્યાંક વાળ બહુ ઉતરતા હતા। મેં કેટલી દવા કરાવી, અને કદાચ તમે લોકોએ જોયું હશે કે આટલા સમયમાં મારી પ્રોફાઇલમાં તમને ખુલ્લા હેરનો એકેય ફોટો તમને નહીં દેખાય। હમણાં લાસ્ટમાં 2-3 ફોટા જ મેં ખુલ્લા હેરના રાખ્યા, કારણ કે હવે કાંઈક મારા વાળ થોડાક આમ થયા છે અને ખુલ્લા રાખ્યા જેવા છે। પેલા તો મારા હેરનો સાવ ગ્રોથ જતો રહ્યો હતો, બહુ બધી દવા કરાવી છતાં એનું રિઝલ્ટ કાંઈ જ નહોતું। આશરે લગભગ 30-40 હજારની દવા કરાવ્યો છે, પણ થોડાક સમય સારું રહે, વળી પાછું એને પ્રોબ્લેમ। પછી મારા ગુરુજી ઓમરામ બાપુ, જે મોટા વૈદ છે, અસાધ્ય રોગની બીમારીની સારવાર કરે છે, ઓમરામ બાપુ લોંગિયા આશ્રમ। પછી એને મેં વાત કરી કે બાપુ વાળ બહુ ઉતરે છે, એની કંઈક દવા બતાવો। એટલે એને મને એવું તેલ બનાવતા શીખવાડ્યું કે જે ક્ષીર પાક વિધિમાં બનાવવાનું, અને જડીબુટી બધી નાખી અને સિદ્ધ કરેલું તેલ, કે જડીબુટી એમાં લગભગ 17 થી 18 જાતની જડીબુટી એમાં નાખવામાં આવે છે। એમાં જટામાસી છે, ભાંગરો છે, મોથા છે, મુલેઠી છે, રોજમરી પાંદ છે, મીઠો લીમડો છે, ગુલાબ છે, એવી લગભગ 16 થી 17 જાતની જડીબુટી એમાં નાખવાની। એમાં લોખંડના વાસણમાં એને આગલે દિવસે પલાળી દેવાની, 24 કલાક તો મિનિમમ પલાળી રાખવાની। પછી બધી જડીબુટીને પલાળી અને 24 કલાક રાખી અને પછી એને ઉકાળવાની। જ્યારે 50% ઉકળી જાય એટલે એને સિદ્ધ થઈ ગઈ કહેવાય। બધી જડીબુટીના તત્વો એ પાણીમાં આવી જાય છે, એટલે 50% ઉકળી જાય પછી ગાયનું દૂધ લેવાનું। ક્ષીર પાક વિધિથી આપણે બનાવવાનું છે। ક્ષીર પાક વિધિ એટલે દેશી ગાયના દૂધમાં આ તેલ બનાવવામાં આવે છે। એના ફાયદા શું? તો કે એના ફાયદા કે અકાળે જે સફેદ વાળ થાય છે, અત્યારે જે નાની નાની ઉંમરમાં જે સફેદ વાળ થાય છે એને અટકાવશે। અને બીજા નંબરમાં કે મગજને એકદમ ઠંડક આપશે। ઝીણો ઝીણો માથામાં દુખાવો રહેતો હોય તો એને એકદમ ઠંડક આપશે। તો આ ખરેખર બહુ આનું જબરજસ્ત રિઝલ્ટ છે। એટલે પછી ગાયનું દૂધ લેવાનું, એની અંદર નાખવાનું અને પછી એને ઉકાળવાનું। લગભગ 60 થી 70% દૂધ ઉકળી જાય પછી એની અંદર ગૌમય રસ નાખવાનો। ગૌમય રસ નાખવાનો એટલે ગોબર અને ગૌમૂત્ર બંને મિક્સ કરી અને નાખવાના। હવે તમને એવો વિચાર આવશે કે તો વાસ આવે, ઈ નો ચાલે। તો ગોબર ને ગૌમૂત્ર બંને મિક્સ કરી ગાળી એનો રસ નાખશું, સ્મેલ બિલકુલ નહીં આવે, કારણ કે મીઠો લીમડો હશે અંદર, ગુલાબની પાંખડીઓ હશે, એટલે બિલકુલ ટેન્શન નહીં લેતા, એકદમ મસ્ત સ્મેલ આવશે। ગોબર ગૌમૂત્રની બિલકુલ વાસ નહીં આવે, પણ ઈ એન્ટી ફંગલ બેક્ટેરિયલ નું કામ કરશે, જેથી કરીને ધુમ્મસ ધુવાળો જો આપણા વાળમાં લાગે છે એને હિસાબે વાળમાં ઘણી જાતના રોગ થાય છે, એ રોગ થતા અટકાવશે। એના લીધે પણ ઘણી વખત આપણા વાળ ઉતરવાના શરૂ થઈ જાય છે, એટલે એક ઈ દવા જેવું કામ કરશે। એટલે પછી ઈ નાખવાનું અને પછી એને ઉકાળવાનું, એટલે ઈ 80 થી 90% ઉકળી જાય પછી કાળા તલનું તેલ, લાકડાની ગાણીમાં કાઢેલું કાળા તલનું તેલ નાખવાનું। 20-80 નો રેશિયો આપણે રાખવાનો છે। 80% કાળા તલનું તેલ નાખવાનું છે અને 20% આપણે કોપરેલનું તેલ નાખવાનું છે। એ બધું મિક્સ, બંને તેલ મિક્સ કરી અને બધું મિક્સ થઈ જાય પછી એને હલાવવાનું। એને બધું સાવ ઉકળી જાય પછી એક રૂની વાટ લેવાની છે। જ્યારે આપણને એવું લાગે છે કે તેલ તૈયાર થઈ ગયું, પછી રૂની વાટ લઈ એની અંદર બોળી અને પછી વાટને સળગાવવાની છે। જ્યારે વાટમાં અવાજ ના આવે, એકદમ મસ્ત રીતે વાટ સળગવા લાગે, ત્યારે સમજી લેવાનું કે આપણું તેલ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું। પછી તેલ નીચે ઉતારી લેવાનું છે, નીચે ઉતારી એને ઠારવાનું છે, પછી એને ગાળી અને એક બોટલમાં ભરી લેવાનું છે। તો મેં 6 મહિના જ આનો યુઝ કર્યો અને મારા વાળ એકદમ મસ્ત સિલ્કી થઈ ગયા, એકદમ લાંબા થઈ ગયા, 50% ઉપરનો ગ્રોથ વધી ગયો માત્ર 6 મહિનામાં। આ દેશી વસ્તુ છે, એટલે 1 મહિનો 2 મહિના મિનિમમ એની રાહ જોવાની, કારણ કે આ મૂળમાંથી આ દવા અસર કરતી હોય એટલે સ્વાભાવિક છે મહિનો 2 મહિના
અસર થતા વાર લાગે, પણ 2-3 મહિના પછી એનું રિઝલ્ટ એક વખત બેસી જશે, પછી જબરજસ્ત વાળનો ગ્રોથ વધશે, વાળ સફેદ થતા અટકશે, ઝીણો ઝીણો માથામાં દુખાવો થતો અટકશે. તો ચોક્કસ તમે પણ આવી રીતના ઘરે બનાવો. અને હા, 2-3 દિવસની અંદર હું આ તેલ બનાવવાની છું ફરીથી, કારણ કે મારે પૂરું થઈ ગયું છે. જો તમારે એ વિડીયો જોવો હોય કેવી રીતના તેલ હું બનાવું છું, તો ચોક્કસ હવે પછીનો મારો વિડીયો જોજો. જય ગૌ માતા.